મરાયા
Sabri
ज्ञान संप्रदाय स्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकत सत्कैवलना महान सजान जान अलौकिक दिव्य स्वरूप ने अनेक न्यायों द्वारा प्रत्यक्ष प्रमाण थी प्रतिपादन करी अपना अनंत अंशोना तारणहार परम मोक्षना दाता पंचम स्वसम वेदना रचयिता महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयालु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज ना पट शिष्य द्वितीय आचार्य पूज्यपाद श्री नारदाजी महाराज श्री दिव्य परम गुरु ने उपासना अंतर्गत परिक्रमा माध्यम से परम गुरु नो महिमा समझावता करे छे कि दिव्य परम गुरु आ विश्वनी अंदर प्रगट थया छे, दिव्य देह धारण करीने आव्या छे। एवा दिव्य स्वरूपना दर्शन करता अपना तमाम दुखोनो अंत आवी जाय छे। परम गुरु ए सुखना सागर छे। जेम अत्यारे भजन में कह્યું कि परम गुरु करुणा सागर तो छे ज अने करुणा सागर छे, दयाना सागर पण छे। पण साथे साथे આપણે પરમ ગુરુના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ તો એ પ્રેમના પણ સાગર છે કે આપણી પ્રાર્થના સાંભળી અને આપણા ઉપર પ્રેમની કરુણા વરસાવશે। એથી આગળ સંસારના બંધનોમાંથી છૂટવા માટે આપણે પરમ ગુરુને વિનંતી કરીએ कि आप अपने दर्शन आपो अने हमारा बधा ज दुखोनो अंत लावो। हमारा ऊपर आप अमृतनी वर्षा करो। आप अमृतना सागर छो। तो अत्यारे आपणे श्रवण करी रह्या छीए अमृत वर्षा कहेवाय। बीजी कई वर्षा थती नथी। ए जे ज्ञान लईने आव्या छे ए ज्ञान द्वारा ज अमृत वर्षा करे छे। અને અહીંયા સંત તુલસીદાસ મહારાજ એમના ભજનમાં કહે છે કે અમારામાં જે કઈ જરૂરિયાત હોય હે પરમ ગુરુ જ્ઞાનના સાગર, જ્ઞાન દ્વારા અમારું કાર્ય સંપન્ન કરજો। કારણ કે જે કઈ કાર્ય સિદ્ધ થવાનું છે જ્ઞાન દ્વારા જ થવાનું છે, સમજણથી જ થવાનું છે।
જ્ઞાન વિના આપણો અંધકાર ટળવાનો નથી, જ્ઞાન વિના આપણું અજ્ઞાન દૂર થવાનું નથી, જ્ઞાન વિના જીવ દશા ટળવાની નથી. આપણા બાળકો ભણવા જાય છે તો વિદ્યા પ્રાપ્ત કરે છે, વિદ્યા પ્રાપ્ત કરીને એ આગળ વધે છે અને જીવનમાં સફળતા મેળવે છે. એ પરમ ગુરુ પાસેથી આપણે જ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે, જે જ્ઞાન દ્વારા આપણને ભૂલાયેલું આપણું સ્વરૂપ પ્રાપ્ત થઈ જાય, આપણામાં એક જિજ્ઞાસા થઈ જાય આપણા સ્વરૂપને ઓળખવાની. આપણે તો માત્ર શરીરને જ પ્રેમ કરીએ છીએ, ખરેખર આત્માને પ્રેમ નથી કરતા. આત્માને પ્રેમ કરીએ ત્યારે આપણે આત્માને ઓળખવા માટેની સાધના કરીએ છીએ, એના માટે સેવા કરીએ, સ્મરણ કરીએ, એના માટે સત્સંગમાં જઈએ. આપણામાં એક જિજ્ઞાસા પ્રગટ થઈ જાય જ્ઞાનને સાંભળવાનું. કારણ કે જાણવું એ બહુ જ મહત્વનું છે. જિજ્ઞાસા વૃત્તિ હોય તો જ આપણે જ્ઞાન સાંભળીએ છીએ અને સમજણ આવે છે. કારણ કે એક જ્ઞાન હોય છે સત્ય વસ્તુને નિર્ણય કરવા માટે, અને બીજું જ્ઞાન એને પામવા માટેનું હોય છે, એના માટેની સાધનાનું હોય છે. એટલે એ પ્રમાણે પરમ ગુરુને આપણે પ્રાર્થના કરી, હે જ્ઞાનના સાગર, અમૃતના સાગર, આપ અમારા ઉપર અમૃત વર્ષા કરી કૃપા કરો. અને અંતે તુલસીદાસજી મહારાજ માગણી કરે છે કે અમે તો તમારા છીએ એટલે અમારો અધિકાર છે તમારી પાસે માંગવાનો. તો અમને તમે સહાય કરજો વૈરાગના સાગર, કારણ કે અમે તો મોહ માયાના બંધનમાં બંધાયેલા છીએ, અને કરુણા સાગર તો એ વૈરાગના સાગર છે. પછી એમના જે ઉત્તરાધિકારી પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી છે, એ પણ નરવેદ સાગર છે, એ પણ વૈરાગના સાગર છે. એટલે પરમ ગુરુની કરુણાથી, જ્ઞાન દ્વારા, ભક્તિ દ્વારા અને ત્યાગ દ્વારા એ પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજની અંદર પણ અદ્ભુત જ્ઞાન છે, અદ્ભુત પ્રેમ છે. તમે એની કોઈ પણ રચના જુઓ ને તો એની અંદર પરમ ગુરુ પ્રત્યેના પ્રેમનું એમાં દર્શન થશે. એ પરમ ગુરુના દર્શન કરે તો પણ એનો કેટલો અદ્ભુત પ્રેમ હોય છે. તો એવા પ્રેમથી આપણે પરમ ગુરુના દર્શન કરીએ, એવા જ્ઞાનથી એનો મહિમા જાણીએ, અને વૈરાગના માધ્યમથી આપણે આ મોહ માયાનો જે મોહ છે માયાનો, એ આપણે છોડી દઈએ. તો અહીંયા પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી આપણને પરમ ગુરુના દર્શન કરાવે છે. સવારની કથામાં કહ્યું કે દિવ્ય પરમ ગુરુ એ ખુદ ખાવાનું જે સર્જનહાર છે એને ઓળખાવા માટે આવ્યા છે, અને આ પૃથ્વી પર દિવ્ય દેહ ધારણ કરીને આવ્યા છે. તો દિવ્ય દેહ દ્વારા એમણે સમગ્ર બ્રહ્માંડ અને ધરતીને એમણે પાવન કરી છે. એટલે તો દિવ્ય પરમ ગુરુ સ્વરચિત પંચમ સ્વસંવેદને વિશે કહે છે કે તબ તેહી જીવ મુક્તાવન પાવન કરન જહાન આયે તન ધર જબિહમ ધરી ભવ ભેખ મહાન. આ વિશ્વની અંદર દિવ્ય પરમ ગુરુ દિવ્ય દેહ ધારણ કરીને આવ્યા છે, અને એમણે મહાન ભેખ ધારણ કર્યું છે. એમની જે જ્ઞાનની પરંપરા છે, એમનો જે ત્યાગનો ભેખ છે, એની પરંપરા એ મહાન છે. દિવ્ય દેહ ધારણ કરીને આવ્યા છે. એટલે દિવ્ય પરમ ગુરુ તમામ જીવોને મુક્ત કરે છે, અને આ પૃથ્વી પર આવીને એમણે આ સમગ્ર ધરતીને અને જીવોને પાવન કર્યા છે. એની પાવન ચેતના આજે આપણને મળી રહી છે. આ સત્સંગ પારાયણના માધ્યમથી આપણું સદભાગ્ય છે, અને સદગત આત્માનું પણ સદભાગ્ય છે. એમના ગયા પછી એમના નિમિત્તે આ એક સત્સંગની ચેતના આશીર્વાદ રૂપે આપણને સૌને મળી છે.
અને સદગત આત્માના નિમિત્તે મળે છે, ત્યારે એને પણ પરમ ગુરુના આશીર્વાદથી સદગતિ પ્રાપ્ત થાય છે. હવે પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી અહીંયા પરમ ગુરુની વિશેષ ઓળખ કરાવતા કહે છે કે દિવ્ય પરમ ગુરુ અખંડ જ્ઞાન લઈને આવ્યા છે, અને સાથે સાથે એમણે ધારણ કરેલું જે શરીર છે એ દિવ્ય તો છે જ, કારણ કે પરમ ગુરુ પ્રાગટ્યની અંદર જે આપણે છપ્પાનો પાઠ કરીએ છીએ એમાં પણ પરમ ગુરુના પ્રાગટ્યનો મહિમા એમણે બતાવ્યો છે કે ભાઈ દિવ્ય પરમ ગુરુ આ વિશ્વની અંદર આવ્યા છે ને એમણે જે શરીર ધારણ કર્યું છે એ માતાના ઉદરથી જન્મ લીધો નથી કે માતાના ગર્ભમાં એ શરીર બનેલું નથી. પ્રકૃતિની અંદર જે શરીરો છે એની અંદર જે શરીરો બને છે એ બધા જ મોહથી બને છે. મોહ વિના કોઈ શરીરનું નિર્માણ થતું નથી. પણ દિવ્ય પરમ ગુરુ તો આપોઆપ પ્રગટ થાય છે, એટલે એ માયાના ગર્ભની અંદર કે માતાના ગર્ભની અંદર બનેલા શરીરમાં એ આવતા નથી. અને જે કોઈ શરીર માતાના ગર્ભથી બને છે એમાં પરમ ગુરુનો જે અનુભવ છે ને એ રહી શકતો નથી. એની અંદર એટલી ક્ષમતા નથી કે આ પરમ ગુરુનો અનુભવ એમાં રહી શકે. એટલે પરમ ગુરુના શરીરની વિશેષતા છે કે દિવ્ય દેહ ધારણ કરીને આવ્યા છે, અને એ દિવ્ય દેહની અંદર એમના ચરણમાં દિવ્ય ચિહ્નો છે, જેનું દર્શન પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી અહીંયા પરિક્રમાની અંદર કર્યું છે. કારણ કે દિવ્ય પરમ ગુરુ વિદ્યમાન હતા ત્યારે પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી એમના સાનિધ્યની અંદર અતિ નિકટ હતા. તો ઘણા બધા સંતોય હતા અને ભક્તજનોય હતા, પરંતુ નારાયણદાસજી મહારાજ શ્રી જેટલા નિકટ હતા એટલા બીજા અન્ય કોઈ ન હતા. એટલે તો દિવ્ય પરમ ગુરુ કહે છે કે ધન્ય નારાયણદાસ તુજ સમો જુગમે પ્રિય ન કોઈ. એમ તો પરમ ગુરુ તો બધા જ પ્રિય છે, પણ પરંતુ નારાયણદાસજી મહારાજ શ્રી અધિક પ્રિય છે. એક માતા પિતાના બે ત્રણ છોકરાઓ હોય એ બધા જ એમને વાલા હોય, પરંતુ માતા પિતાની સેવા કરતો હોય કે માતા પિતાના સાનિધ્યમાં એની આજ્ઞા પાડતો હોય તો સ્વાભાવિક એ પુત્ર પ્રત્યે એના કાર્યનું વહાલ આવી જતું હોય છે. બાકી તો માતા પિતાને માટે બધા જ સંતાનો સમાન હોય છે. અને એમાં વિશેષ બધા છોકરાઓ જે સુખી હોય કોઈ દુખી હોય, તો જે દુખી હોય એના પ્રત્યે લાગણી એમને વધારે હોય છે. એમ પરમ ગુરુ અહીંયા સંસારની અંદર જે બધા દુખી જીવાત્માઓ છે એના ઉપર કરુણા કરીને જ આ વિશ્વમાં પ્રગટ થયા છે. તો આપણે ત્યાં જે કોઈ દેવી અવતારો હતા એમના ચરણોની અંદર પણ આવા ચિહ્નો હોય છે એવું વર્ણન શાસ્ત્રોની અંદર આવતું હોય છે. અહીંયા દિવ્ય પરમ ગુરુએ એમના ચરણમાં જે દિવ્ય ચિહ્નો છે એનું વર્ણન પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી કર્યું છે. આમ તો 16 સિંહનું પણ વર્ણન આવે છે અને 18 નું પણ વર્ણન આવે છે. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી ઓઢણ આરતીમાં કહ્યું, ઓઢે સુખ સહેજ શ્રી મહારાજ કરુણા સાગર રાજ. ઓઢે સુખ સહેજ શ્રી મહારાજ કલા કટક વિભૂતિ પૂર્ણ પરમ ગુરુ જગતા લાય રક્ષા
અનુભવ સુરગતિ નાહી સમાજ પોડે સુખ સહેજ શ્રી મહારાજ સંતન કે સુખ નાયક નાયક સજન શિવા શોભા સુંદર અતિયાનો ભવ સોળશ સિંદર સાજ પોડે સુખ સહેજ શ્રી મહારાજ. તો અહીંયા બે ચોપાઈની અંદર એકમાં પરમ ગુરુના દિવ્ય સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે સંતન કે સુખદાયક લાયક નાયક સજન સ્વરાજ શોભા સુંદર અતિ અનુપમ. પરમ ગુરુના સ્વરૂપની શોભા અનુપમ છે. એ કે મેકઅપ નથી કર્યો, અનુપમ છે મતલબ એમની જે ગતિ છે એ દિવ્ય ગતિની શોભા છે. જે આત્મા જેટલું પવિત્ર હોય છે એટલી જ એના દેહની અંદરથી એક આભા નીકળતી હોય છે અને એની એક વિશેષ શોભા હોય છે. આપણે તો એવું માનીએ છીએ કે મેં બ્યુટી પાર્લરમાં જઈએ તો સુંદર બનાય, બિલકુલ નહીં. એ તો ભ્રાંતિ છે આપણી કે આપણે સારા દેખાઈએ છીએ, પણ બધા જોતા હોય છે આપણા મનની અંદર શું સ્થિતિ હોય છે, આપણો સ્વભાવ કેવો હોય છે. થોડો બદલાઈ જાય બ્યુટી પાર્લરમાં જવાથી. માણસ જેટલો સ્વભાવથી સુંદર બને ને એટલો જ બધાને સુંદર લાગે છે. અને માણસ જેટલા કર્મ સુંદર કરે ને એટલું જ એને સુંદર શરીર અને જીવન મળે છે. એક સુંદર સ્વભાવ હોય છે, એક સુંદર જીવન હોય છે અને એક સુંદર શરીર પણ હોય છે. એ શરીરની સુંદરતા પણ સુંદર કર્મથી જ મળે છે. જો બ્યુટી પાર્લરમાં જવાથી એટલી સુંદરતા મળતી હોય પણ એ ચહેરામાં કોઈ ફેરફાર નથી કરી શકતી. થોડું ઉપરથી લીપાપોથી કરે, થોડા સમય માટે દેખાય, પણ શરીરની સુંદરતા જોઈતી હોય તો પણ માણસે સુંદર કર્મ જ કરવા જોઈએ. આ દેશની અંદર ઘણી બધી એવી સુંદર સ્ત્રીઓ થઈ ગઈ છે, પણ એને શરીરની સુંદરતાની સાથે સાથે દેશના માટે સુંદર કાર્યો કર્યા છે ને, એની સુવાસ આજે ઇતિહાસની અંદર હોય છે. બાકી તો જે કઈ સુંદરતા છે એ પણ માટીમાં મળી જવાની છે. થોડી યુવાનીના સમયમાં એ સુંદરતા દેખાય છે, પછી ઉંમર થઈ જાય તો એ પણ નષ્ટ થઈ જાય છે. પણ અહીંયા તો વાસ્તવિક સુંદરતાની વાત છે, જે બધાને ગમે, એની સાથે રહેવાનું ગમે. માત્ર બહારની સુંદરતા તો ફોટામાં જ સારી લાગે છે, પરંતુ જે સ્વભાવની સુંદરતા છે, કાર્યોની સુંદરતા છે, બધાને પ્રિય લાગે છે. અરે આખી દુનિયાને પ્રેરણા આપે છે. પરમ ગુરુનું સ્વરૂપ શોભા સુંદર અતિ અનુપમ. નાનદાજી મહારાજનો પ્રેમ આમાં દેખાય છે કે પરમ ગુરુની આ સ્વરૂપની સુંદરતા અત્યંત અનુપમ છે, જેના દર્શન કરતા આપણા દુખડા ટળી જાય, આપણા મનને શાંતિ મળે અને દર્શન કરવાનો વારંવાર ભાવ થાય છે. એના સ્વરૂપને નિરખતા આપણી દ્રષ્ટિ ત્યાં સ્થિર થઈ જાય. એટલે દિવ્ય દર્શનનું એક મહત્વ છે. અને એવા સદગુરુને પરમ ગુરુની કરુણાથી જેની ભક્તિ મળી હોય એના જીવનમાં સુંદરતા આવે છે. જેના દર્શન કરીને લોકો ધન્ય બની જાય.
તમારા પરિવારમાં એક માતા પિતાની પણ એક સુંદરતા હોય છે કે જે માં છે એની કરુણા છે કે બાળકો પ્રત્યે હોય ને તો એની કરુણાના દર્શન આપણે કરવાના હોય છે, એને આપણે પગે લાગવાના હોય છે. એમણે કેવા આપણા ઉપર ઉપકાર કર્યા છે, એ માં છે, એની મમતા છે, એની એ સુંદરતા છે, એને આપણે પ્રણામ કરીએ છીએ, એના આપણે દર્શન કરીને આશીર્વાદ લેવાના હોય છે. એમાં જગતની અંદર દિવ્ય પરમ ગુરુ કરુણા મૂર્તિ એ કરુણા લઈને આવ્યા છે, એની એક સુંદરતા છે. અને એની કરુણાથી જેમણે જેમણે ભક્તિ કરી છે ને એના જીવનમાં પણ સુંદરતા આવી છે. એને લઈને મહાપુરુષે ગાયું છે, એજી નિરખતા નૈણા હરખે જેને નિરખતા નૈણા હરખે ને મટી જાય મનડાની દોડ નિર્મળ મનથી એ નિરખીને જોયું નિર્મળ મનથી નિરખીને જોયું એમાં ખોટી મળે નહીં ખોડ સાચા રે. એ સંતોની માથે ભક્તિ કેરા મોર સાચા રે. એ સંતોની માથે ભક્તિ કેરા મોર સાચા રે. એવા સાચા રે. આ જગતની અંદર અનેક મહાન પુરુષો થઈ ગયા છે, જેમની ગાથા સાંભળીએ ને તો આનંદ થઈ જાય. આપણે વાતો કરવાનું ભૂલી જઈએ. એવી સુંદર ગાથાઓ છે, આપણે સાંભળીએ તો આપણું જીવન ધન્ય બની જાય અને ઉત્તમ જીવન જીવવાની આપણને એક દિશા મળે, આપણને એક પ્રેરણા મળે, આપણને એક બળ મળે. બાકી તો વાતો કરીને આપણે તો સમય બરબાદ કરવાનો છે. તેવા જે જગતની અંદર સાચા સંતો થઈ ગયા છે, નિરખતા નૈણા હરખે, આપણી આંખોમાં પણ એક હર્ષ આવી જાય. એના દર્શન કરવાનો એક ઉમંગ હોય છે. અને દર્શન કરતા મટી જાય મનડાની દોડ. કારણ કે મન છે ને ચારે બાજુ દોડા દોડ કરે છે, એટલે આપણે દુઃખી છીએ. મટી જાય મનડાની દોડ, નિરખતા નૈના હરખે ને મટી જાય મનડાની દોડ. નિર્મળ મનથી નિરખીને જોયું અને આપણું મન પછી નિર્મળ થઈ જાય ને એ મનથી જ્યારે નિરખીને જોઈએ ત્યારે મહાપુરુષની અંદર ખોટી મળે નહીં ખોડ. કોઈ આપણને ખોડ જોવા નથી મળતી. બાકી તો સંસારમાં તમે જેને જોવો ને એમાં કંઈક ને કંઈક ખોટ દેખાશે, આપણને કંઈક ને કંઈક દોષ દેખાશે. એવા દિવ્ય પુરુષ આ જગતની અંદર થઈ ગયા છે. તમે મીરાબાઈ જુઓ, કે નરસિંહ મહેતા જુઓ, કે પૂજ્ય શ્રી હજરતબા જુઓ, કે તપસ્વી રઘુરામ મહારાજ જુઓ, કે અન્ય કોઈ સંતોના દર્શન કરીએ, એમનો દિવ્ય ઇતિહાસ છે. આપણે ત્યાં દેશ માટે જે શહીદ થઈ ગયા, એમના જીવન પણ શૌર્ય અને પરાક્રમથી અદ્ભુત રહ્યા છે. કેવું એનું બલિદાન હતું. આપણે ઘરમાં એક મા બાપ માટે ના જીવી શકીએ, વિચાર કરો. એક પરિવાર માટે ના જીવી શકીએ, જે આખા દેશ માટે જીવીને પોતાના જીવનનું બલિદાન આપી દીધું. આપણે તો કોઈ કામ કરવાનું હોય તો આળસ ચડે એકાબીજામાં. આપણે પરિવાર માટે જીવીને વિશેષ આગળ વધીને સમાજ માટે જીવવાનું છે. સમાજથી આગળ વધીને આપણે રાષ્ટ્ર માટે જીવવાનું છે, વિશ્વ માટે જીવવાનું છે. દરેક મહાપુરુષોનું જીવન, એમની ભક્તિ એ માત્ર પોતા પૂરતી સીમિત નહોતી. એમણે જે સાધના કરી છે એ જીવન દ્વારા એ આખા વિશ્વને અખંડ પ્રેરણા આપે છે. એ ભલે થયા હોય કોઈ પણ ક્ષેત્રમાં, રહ્યા હોય એટલા વિસ્તારમાં, એને દુનિયા ન જાણતી હોય, પણ જ્યાં જ્યાં મહાપુરુષો થયા છે ને ત્યાં
એમની નિરંતર શ્વાસ ફેલાવે છે, એના ઇતિહાસ અમર થઈ ગયા છે. અહીંયા કરુણાસાગર મહારાજનું દિવ્ય જીવન છે, દિવ્ય સ્વરૂપ છે, એની દિવ્ય શોભા છે. એટલા માટે દર્શનનું મહત્વ છે કે રોજ દર્શન કરીશું ને તો એના આશીર્વાદ મળશે આપણને, અને આપણી દ્રષ્ટિ છે ને પવિત્ર થશે. અને એ નિર્મળ દ્રષ્ટિ આપણા મનને પણ નિર્મળ કરશે, અને નિર્મળ મન અને દ્રષ્ટિથી જોઈશું તો આ જગત આપણને દિવ્ય દેખાશે, આનંદમય દેખાશે. સર્વત્ર પ્રભુના દર્શન થશે. એટલે શોભા સુંદર અતિ અનુપમ. અને અહીંયા જે સુંદરતાનું વર્ણન છે એના કેન્દ્રમાં ષોડશ ચિહ્ન ધરે સાજ ઓઢે સુધ સહેજ શ્રી મહારાજ. આપ એક દિવ્ય સાજ ધારણ કરીને આવ્યા છો, દિવ્ય દેહ ધારણ કર્યો છે, એમાં દિવ્ય ચિહ્નો છે. એને સામુદ્રિક ચિહ્નો કહેવામાં આવે છે કે જે મહાપુરુષોની એક ઓળખ છે. જે મહાન પુરુષો થયા છે, મહાન વિભૂતિઓ છે, એમાં કંઈક ને કંઈક લક્ષણાઓ હોય છે. ઘણા મહાપુરુષો થયા, એના જન્મ થતા પહેલા જ કોઈ મહાપુરુષોએ ભવિષ્યવાણી કરેલી હોય છે કે તમારે ત્યાં જે સંતાન થશે ને મહાન થશે. એક દિવ્ય આકાશવાણી હોય છે, દિવ્ય ચિહ્નો હોય છે એમના, અને જન્મતાની સાથે જ એમની લક્ષણાઓ દેખાતી હોય છે. પણ માતાઓ પણ એવી હોય છે કે જે દેશ માટે જીવતી હોય, કે ધર્મ માટે જીવતી હોય, કે સમાજ માટે જીવતી હોય, એમની કુખે એવા ઉત્તમ સંતાનોનો જન્મ થાય છે. જીવનમાં સારું કામ કરીશું તો આપણને તો લાભ થશે, પણ આપણે ત્યાં જે સંતાનો થશે ને એ પણ ભાગ્યશાળી હશે અને આ જગતની અંદર ઉત્તમ કાર્યો કરશે. તો અહીંયા સુંદરતાની વાત છે. ષોડશ ચિહ્ન ધરે સાજ. દિવ્ય પરમ ગુરુ 16 ચિહ્ન વાળું શરીર લઈને આવ્યા હતા, જેમના ચરણની અંદર અખંડ જ્ઞાન ચરણ ચેન, ચરણ ચેન, ચેન એટલે ચિહ્ન, ચરણની અંદર ચિહ્ન ધારણ કરીને આવ્યા હતા, જે જ્ઞાનના પ્રતીક છે. અખંડ જ્ઞાન લઈને આવ્યા છે, પણ એમના ચરણની અંદર જે ચિહ્નો છે એ પણ આપણને શુભ દિશા આપે છે, શુભ પ્રેરણા આપે છે. આપણે ત્યાં સ્વસ્તિક કરવામાં આવતો હોય છે, આમાં આવે છે સ્વસ્તિક, પણ શરૂ કરે છે અંકુશ. હાથીને વશ કરવા માટે અંકુશ લગાવવામાં આવતો હોય છે. એનાથી હાથી બહુ તાકાત વાળો હોય છે, એ જો તોફાની થઈ જાય ને તો લોકોને જીવવું મુશ્કેલ થઈ જાય, પણ એને વશ કરવા માટે અંકુશ હોય છે. એ દિવ્ય પરમ ગુરુ કહે છે કે માણસનું મન છે ને કે હાથીથી કઈ ઓછું બળવાન નથી. અને ગાંડું થાય એટલે પૂરું કરી દે ને. જોઈએ છે ને બધાના મન કેવા ગાંડા થાય છે અને ઘરમાં ધમાલો કરે છે. આ મનને અંકુશમાં રાખવાનું છે, એની પ્રેરણા આ ચિહ્ન આપે છે. અંકુશ, અમર કુલિશ. અમર કુલિશ છે એક પ્રકારનું વજ્ર છે, અને વજ્ર છે ને એ વજ્રના ઉપર કોઈ પ્રહાર કરે ને તો પણ એને કશું થાય નહીં. એમ આપણું જીવન પણ વજ્ર જેવું બની જાય. કમળ ભાજપનું પ્રતીક છે જો કે, પણ અહીંયા તો કમળ એમણે ચોઈસ કરી છે, સારી કરી છે, પણ આપણે ત્યાં શાસ્ત્રોની અંદર કમળનું જે વર્ણન આવે છે એમ કહે છે કે આપણે જીવન જીવવું હોય ને તો કમળના જેવું જીવવાનું, જળ કમળવત રહેવાનું. સંસારમાં રહેવાનું પણ જળ કમળવત. કમળ જેમ જળમાં રહે છે છતાંય એને પાણીનો સ્પર્શ થતો નથી, કે પાણીની અંદર જ રહેવા છતાં એ પોગાતું નથી. એ સિવાયના પુષ્પો જો બહુ પાણીમાં રહે ને તો ચીમડાઈ જાય, પણ આ 24 કલાક અને
જ્યાં સુધી રહે ત્યાં સુધી પાણીમાં જ રહે છે, છતાં એને પાણીનો સ્પર્શ થતો નથી. તો એવું કમળ છે એ આપણને સંસારની અંદર કમળની જેમ જીવવાની પ્રેરણા આપે છે. અને કમળની વાત ઘણી જગ્યાએ લખાય છે, ચરણ કમલ, નયન કમલ. તો આ જે અંગો છે ને બધા કમલ જેવા દેખાય છે. તો એ અંગોની સાથે કમળનો પ્રયોગ કરવામાં આવે છે. આંખો કેવી છે? તો કમળ જેવી છે. પણ હરખું જોવે તો, નહીં તો પછી એને લોકો કઈ બીજી ઉપમા પણ આપી દે. હસ્તકમલ પણ કહેવાય છે. જે જીવનમાં સારા કામ કરે એને હસ્તકમલ કહેવાય. સેવાના કાર્ય ગમન કરે એને ચરણ કમલ કહેવાય. જે પૂજનીય હોય, બીજાને લાતો મારતા હોય ને, એને ચરણ કમળ ના કહેવાય. એને તો લોકો શું કહે તમને ખબર છે? એને પગે ના કહેવાય. કાઠિયાવાડી ભાષામાં તમને કહું ને તો એને લોકો એમ કે આ ટાટિયા છે ને હરખા રાખતા ટકે નહીં, ક્યાંય સારું કામ કરે નહીં અને ખોટા માર્ગે ચાલતા હોય. એના માટે ચરણનો પ્રયોગ નથી થતો. મહાપુરુષોના ચરણની આપણે પૂજા કરીએ છીએ, એને આપણે પગ કહીએ ને તોય આપણા માટે યોગ્ય ન લાગે. આ શબ્દ છે ને એનું પણ મહત્વ છે, એનું પણ એક વજન છે. તો આપણે પૂજા કરવી તો કે ભાઈ આપણે ગુરુ મહારાજના ચરણ કમલની પૂજા કરવી છે, ચરણ પાદુકાની પૂજા કરવી છે. જેના ચરણ પવિત્ર હોય ને એની પાદુકા પવિત્ર હોય છે. એટલે પરમ ગુરુની પાદુકાની પૂજા કરીને આપણે એમના આશીર્વાદ લઈએ છીએ. અહીંયા તો શું છે, શણગારમાં હોય ને એટલે પછી હવે ચરણની પૂજા કરવી અઘરું કામ છે. કે તમે તો એના વાગાય પછી બગાડી દો. એટલે પછી મેં કીધું પાદુકા હોય ને એનું પૂજા કરી લઈએ એટલે એમનો આશીર્વાદ આપણને મળી જાય. તો પાદુકાની અંદર પણ ચિહ્નો અંકિત કરવામાં આવતા હોય છે. જે ચરણમાં ચિહ્નો છે એ ચિહ્નોનો સ્પર્શ પાદુકાને તો થાય જ છે. એટલે પાદુકા પણ પવિત્ર છે. એટલે કમળની જેમ આપણે જીવવાનું છે. જવ્ય શોભિતા, જો જવ જે યજ્ઞની અંદર વાપરવામાં આવે છે, કારણ કે પવિત્ર ધાન છે, જે અગ્નિમાં બળે છે તો એમાંથી એક પવિત્ર ઉર્જા પ્રગટ થાય છે. એ જ રીતે ધ્વજા જે ધર્મનું પ્રતીક છે, કે હંમેશા ધર્મની ધજા આપણી લહેરાતી રહે. આપણા ઘરમાં પણ ધર્મનું ગૌરવ હોય અને ધર્મની ધજા કાયમના માટે લહેરાતી રહે એવા સંસ્કાર આપણા બાળકોને આપણે આપવાના છે. ધેનું પદ, ગાયનું પગલું પણ એટલું પવિત્ર માનવામાં આવે છે. ધેનું પદ, ગાય આપણા માટે પવિત્ર છે અને ધેનું પગલું છે ને એ પણ પવિત્ર છે. તો પછી કે ગાયનું દૂધ પણ પવિત્ર છે, ગાયનું છાણ પણ પવિત્ર છે, એનું મૂત્ર પણ પવિત્ર છે. એટલે ગાયને આપણે માતા કહીએ છીએ. ગાય પ્રાણી નથી પણ એક માતા છે. ભેંસ માતા નહીં હો, પછી એ સારું જ નથી લાગતું ને. પણ આપણા માટે શાસ્ત્રોની અંદર ગાય માતા કહેવાય છે, ધરતી માતા કહેવાય છે, પૃથ્વી માતા છે. એમ ગાય એ માતા છે. પણ આપણે અહીંયા બધી પ્રકારની ગાયો છે. પાછી એમાં દેશી ગાય નું મહત્વ છે. પછી એમાં બીજી જાતિઓ આવે છે, કાંકરેજ ને ગીર ને એમ અલગ અલગ આપણે ત્યાં ભણવામાં પણ આવતું હોય છે. એ બધી ગાયોનું જે દૂધ છે ને બહુ મહત્વપૂર્ણ છે. અને આપણા ઋષિમુનિએ આ ગાયોનો મહિમા સમજાયો છે. અને એની વસ્તુ ઔષધિ તરીકે વપરાય છે આજે પણ. આજે ગાય આધારિત ખેતી પણ કરવામાં આવે છે. ભવિષ્યમાં એનો સુધારો થશે તો બધા લોકો એને અનુસરશે. આપણે તો તમાકુ વાવવાની એટલે એને બહુ કઈ ગાયની ખેતીની જરૂર, એ તો ગમે તે થઈ જાય. એને કોઈ ખાય નહીં, એની કોઈ ચિંતા નહીં. એ ખાય એની ચિંતા થાય, બાકી કોઈની ચિંતા નહીં.
તો ગાયનું જે પગલું છે ને એ પાવનકારી છે, અને ધજા પછી શંખ જે આપણે પૂજામાં વપરાય છે, અને શંખનાદ કરવામાં આવતો હોય છે. કઈ એવું કાર્ય કરવાનું હોય એનો શંખનાદ હોય છે. અને શંખનો જે નાદ છે ને, નાદ બહુ પવિત્ર હોય છે. એમ કહેવામાં આવે છે કે મંદિરોની અંદર જે શંખનાદ કરવામાં આવે છે, ઘંટનાદ કરવામાં આવે છે, એનો ધ્વનિ જ્યાં સુધી પ્રસરે ને ત્યાં સુધી એની પવિત્ર ઉર્જા ફેલાય છે. અને એટલા ક્ષેત્રની અંદર કોઈ જે ભટકેલા આત્માઓ હોય ને, ભૂત પિશાચ આદિ, એ નિકટ આવી શકતા નથી. હનુમાન ચાલીસામાં કહે છે ને, ભૂત પિશાચ નિકટ ન આવે. એમ આજે શંખનો ધ્વનિ છે, એની પાછળ પણ વિજ્ઞાન છે. આપણા ઋષિ મુનિએ તો સાધના કરીને આ બધું લખેલું છે. આજે પણ જો વિજ્ઞાન એનું સંશોધન કરે ને તો એને જાણવામાં આવે છે. શંખ ચક્ર ઓપિતા, જો શંખ પણ ચિહ્ન તરીકે છે, અને ચક્ર ગોળ ચક્ર, એ ચક્રનું પણ મહત્વ છે. આખી સૃષ્ટિ એક ચક્રની જેમ ચાલે છે, પૃથ્વી પણ ચક્રની જેમ ફરે છે. અને ચક્ર ના હોત ને તો આપણે ગતિ જ ના કરી શકાય. તમે જુઓ તો કોઈ પણ સાધન જુઓ ને એમાં ચકડા નાના નાના હોય જ. એક નાનાથી માંડીને કોઈ પણ સાધન હોય ને એમાં ચકડા હોય. તો એનાથી આ બધી ગતિ થાય છે. એટલે ચક્રનું પણ મહત્વ છે. અને એક સંગઠન, એ પણ એક ચક્ર છે. એકબીજા સાથે આપણે હાથ જોડીને એક સંગઠન બનાવી અને સાથે રહીને ચાલીએ તો જીવનમાં આપણે પરાજિત નથી થવું પડતું. આગળની ચોપાઈ કહે છે, સ્વસ્તિક જંબુ ફળ કળશ સુધા સાર છે. જો પરમ ગુરુના ચરણની અંદર દિવ્ય ચિહ્નોમાં સ્વસ્તિક પણ છે, જ્યાં આપણે શુભનું પ્રતીક છે, કલ્યાણનું પ્રતીક છે. શુભમ કરોતિ કલ્યાણમ. જ્યારે પણ શુભ કાર્ય થાય છે ત્યારે આપણે સ્વસ્તિકનું પ્રતીક કરીએ છીએ. સ્વસ્તિના ઇન્દ્રો, જે લગ્નમાં બધા શ્લોકો બોલાતા હોય એમાં પણ આવતું હોય. સ્વસ્તિક એ શુભનું પ્રતીક છે. જંબુ ફળ, જાંબુનું ફળ છે, એ પણ મહત્વનું છે. અહીંયા મહાપુરુષે લખ્યું છે, બાકી તો ફળ બધા સારા છે, પણ જાંબુનું ફળ છે એ પણ વિશેષ માનવામાં આવ્યું છે. અહીંયા પ્રતીક રૂપે છે, એટલે એની અંદર ગુણ પણ હશે અને એની અંદર કઈ પ્રેરણા પણ હશે. તો જંબુ ફળ કળશ, આપણે ત્યાં શુભ કાર્યોની અંદર કળશ પણ મૂકતા હોઈએ છીએ. જેમ હમણાં કુંભ મેળો થયો ને, કુંભ શું શબ્દ છે? કળશ. ઘડો છે, કુંભ છે, એને કળશ કહેવામાં આવે છે. તો આપણે ત્યાં ધાર્મિક પ્રસંગોની અંદર આ કુંભ વપરાતો હોય છે. કોઈ નવું મકાન રાખે ને તો કે કુંભ ઘડો મૂકવાનો છે, કુંભ ઘડો. તો કુંભ પણ આપણા માટે પવિત્ર છે. પેલા તો માટીના જ કુંભ હતા, વાસણો માટીના જ હતા, એની અંદર જળ પણ ભરવામાં આવતું હતું. જળ પાછું ઠંડુ થાય. તે કુંભ છે. અને દેવો અને દાનવોનું યુદ્ધ થયું ને એમાંથી જે અમૃત નીકળ્યું ને, અમૃત પણ કુંભની અંદર હતું. એ કુંભ લઈને જતા હતા અને 4 જગ્યાએ એમ કહેવાય છે કે જે ઢોળાનું ને ત્યાં 4 જગ્યાએ કુંભ મેળો થાય છે. એનું નામ છે કુંભ મેળો. તો મેળો તો છે પણ કુંભ મેળો છે, જ્યાં એક કુંભ બને, આખો સમૂહનો એક કુંભ બને છે ને એમાંથી આપણે અમૃત મળે છે. સાધુ સંતોનો કુંભ ભેગો થાય ને, ત્યાં બધાના જે સ્થાન હોય ને
ત્યારે એક સાથે કુંભ મેળાની અંદર જ્યાં તમે દર્શન કરો ત્યાં પવિત્ર ગંગા વહેતી હોય, અમૃતની વર્ષાઓ થતી હોય, ભજન કીર્તનો થતા હોય. અહીંયા આપણે ગુજરાતની અંદર પણ મિની કુંભ થાય છે. તમે ગયા જશો જુનાગઢમાં, અલગારી બાબાઓ આવી જતા હોય છે અને ઘણા સાધુ સંતોના જે આશ્રમો છે ત્યાં સંતવાણી ભજન કીર્તનનું આયોજન હોય છે અને ભંડારા તો ચાલુ જ હોય. તમારે ખાવાનું લેવું ના પડે અને લોકો આગ્રહ કરીને બોલાવે કે અહીંયા આવો, અમારે ત્યાં આવો, પ્રસાદ લેવા અમારે ત્યાં આવો. કેટલી ઉમદા ભાવના છે સેવા, ખવડાવવા. ભજન અને ભોજન એ બંને ત્યાં મળી જાય પછી કોઈ ચિંતા નહીં, આશ્રય પણ મળી જાય. તો એ છે કુંભ. પછી તો આની પાછળ તો ઘણું બધું વિજ્ઞાન હોય છે, પણ પરમ પૂજ્ય નારદાજી મહારાજ અહીંયા લખ્યું છે, વિશેષ એવા અનુભવી પુરુષો જો એનો વિસ્તાર કરે ને તો આપણી બુદ્ધિ તો ત્યાં પહોંચે પણ નહીં. તો સ્વસ્તિ જંબુફળ કળશ સુધા સાર છે. સુધા સાર એટલે અમૃત. એટલે કુંભનું મહત્વ છે ને એમાં રહેતું અમૃત છે. એ સાર રૂપ છે જીવનમાં. અમૃતનું વર્ણન પણ આવતું હોય છે પુરાણોની અંદર, પણ કળિયુગની અંદર જો અમૃત હોય ને તો એ જ્ઞાન અમૃત છે. જ્ઞાનામૃત પુની અરસ સે અનુભવ યંત્ર ઉતાર, પ્રેમ કટોરીમાં ઠરે સુરત નલિકા સાર. પૂજ્ય શ્રી નારદાજી મહારાજ શ્રી સિદ્ધાંત પાવની ગ્રંથની અંદર કહે છે કે જ્ઞાનામૃત પુની અરસ છે. જ્ઞાન રૂપી અમૃત દિવ્ય પરમ ગુરુ અંતરિક્ષમાંથી અનુભવ યંત્ર દ્વારા લાવ્યા છે. આ કઈ ચોપડીમાંથી વાંચીને નથી કહેવામાં આવ્યું, આપણે કહીએ વાંચીને, પણ એમણે જે જ્ઞાન આપ્યું છે એ પોતાના અનુભવ રૂપી યંત્ર દ્વારા આપણને બધાને પીરસ્યું છે. પણ કોને પ્રાપ્ત થશે તો કે પ્રેમ કટોરીમાં ઠરે સુરત નલિકા સાર. એ જે અમૃત, જે એની ધારા વહે છે યંત્ર દ્વારા, એ જે કોઈને જોઈતી હોય તો એની સુરતા રૂપી નળી એની સાથે જોડવી પડે. મને લાગે છે અહીં બેઠા છે બધાની સુરતા જોડાયેલી છે, એના દ્વારા જ તમારી અંદર અમૃત આવી રહ્યું છે. આવે તો છે પણ રાખવાનું શામાં તો પ્રેમ કટોરીમાં. પ્રેમ હશે એ કટોરામાં રહેશે, બાકી રહેશે. બાકી સાંભળી જતું રહેવાનું, આ કાનેથી સાંભળવાનું, આ કાનેથી છોડી દેવાનું. અંદર જાય તો પણ પ્રેમ રૂપી કટોરામાં જ જ્ઞાન રહી શકે છે. અને જ્ઞાન એવું છે ને કે એનો સંબંધ પ્રેમની સાથે જોડાયેલો છે. બાકી માત્ર જાણકારીના રૂપે આવી ચાલ્યું જાય, ભૂલાઈ જાય. જ્યાં પ્રેમ હોય છે ને ત્યાં એ જ્ઞાન ટકે છે. એ જ્ઞાન એ વ્યવહારમાં આવી જાય છે અને જ્ઞાનથી પણ પ્રેમનું પ્રાગટ્ય થાય છે. પરમ ગુરુનું જ્ઞાન એવું છે કે જે જ્ઞાન શ્રવણ કરતા આ જગતનો મહિમા સમજાય, જગત કર્તાનો મહિમા સમજાય, જીવનનો મહિમા સમજાય, જીવનના કાર્યોનો મહિમા સમજાય, ભક્તિનો મહિમા સમજાય. તો આપણે ભક્તિ પ્રત્યે પ્રેમ પ્રગટ થાય છે. આપણને આપણા પરિવાર પ્રત્યે પણ પ્રેમ પ્રગટ થાય છે. નહીં તો સંસારમાં જોઈએ છે ને, પરિવારમાં પ્રેમ નથી હોતા, એમાંય ઝઘડા હોય છે. કેટલાય માતા પિતાઓ વૃદ્ધાશ્રમમાં છે, કેટલાય ભાઈઓના વચ્ચે દીવારો ખડી થઈ જાય છે, કેટલાય સંતાનો મા બાપથી વિમુખ હોય છે, કેટલાય પતિ પત્ની અબોલામાં રહેતા હોય છે. પછી ના મેળ પડે તો પછી છૂટા પડી જાય. તો જ્યાં પરિવારનો પ્રેમ ના હોય ત્યાં ભગવાન પ્રત્યે તો પ્રેમ કેવી રીતે આવી શકે? પ્રેમનું નિર્માણ તો પરિવારમાંથી શરૂ થાય છે અને નાનકડો પરિવાર પછી તો આ
વિશ્વ પરિવારની અંદર પરિવર્તિત થઈ જાય. વસુધૈવ કુટુંબકમ આપણા શાસ્ત્રોની પ્રેરણા છે કે આખું વિશ્વ આપણું કુટુંબ છે. એટલે અહીંયા જે પરમ ગુરુનું જ્ઞાન છે ને અમૃત છે, એ આપણા જીવનનો સાર છે. મારું તો નિવેદન છે કે પરમ ગુરુ કરુણાસાગર મહારાજ શ્રીએ કરુણા કરીને, દિવ્ય દેહ ધારણ કરીને અને અદ્ભુત ગ્રંથોની રચના કરી છે, જે વાંચવા જેવા છે, જે સાંભળવા જેવા છે. વધારે નહીં તો માત્ર ને માત્ર રોજ 15 મિનિટ આપીએ અને 2 પેજ વાંચીએ ને તોય આપણું જીવન ધન્ય બની જશે. જેટલું સમજાય તેટલું, પણ એક નિયમ બનાવીએ કે 2 પેજ રોજ આપણે ગ્રંથના વાંચવા છે. અને બીજો નિયમ હમણાં આ મહાસુદ બીજથી મેં આપ્યો છે, કૈવલ મંત્ર લેખન અનુષ્ઠાન આપણે કરવાનું છે. એક મંદિરનું જે નવ નિર્માણ થઈ રહ્યું છે, એની અંદર અનુષ્ઠાનના રૂપમાં આપણે મંત્ર લેખન કરીને એક પ્રતિષ્ઠાની અંદર, પૂજાની અંદર એ મંત્રો બધા અર્પણ થાય તો મંદિરની પ્રતિષ્ઠા થયા પછી એની પ્રતિષ્ઠા રહે ત્યાં સુધી આપણને આશીર્વાદ મળતા. મારું નિવેદન છે કે જેમણે પણ પરમ ગુરુની દીક્ષા લીધી હોય એ દરેકે આ કાર્ય અવશ્ય કરવું જોઈએ. બધાનાથી થઈ શકે એવું છે. અભણ લોકો 3 અક્ષર લખતા શીખી જાય અને 5 જ મિનિટ લખવાનું, 120 મંત્ર લખવાના. વધુ સમય હોય ને તો લખજો. નવરા બેસીને ગપ્પા મારવા એના કરતા મંત્ર લેખન કરીશું તો પરમ ગુરુના આશીર્વાદ મળશે. મંત્ર લેખનની પુસ્તિકાઓ પણ છપાય છે, એમાં 50% આપણને દાતાઓએ સહયોગ આપ્યો છે. પુસ્તિકા ઉપર બધાના નામ લખેલા છે, એટલે એમને તો બધાનું પુણ્ય મળશે. જેટલા લોકો લખશે ને એમાંથી કમિશન એને મળશે, કારણ કે સેવા કરી છે. એ જ રીતે આપણી જે કઈ સેવાકીય પ્રવૃત્તિઓ છે એમાં આપણે સહયોગ આપીને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. નહીતર આપણને મળેલું ધન તો છે ને ગમે ત્યાં વપરાય જ જશે. વરસાદ વરસે ને પાણી ગમે ત્યાં થઈ નીકળી જ જાય, પણ જો નદી દ્વારા કોઈ ડેમની અંદર જતું રહે ને તો બધાને પીવામાં કામ લાગે, ખેતીમાં કામ લાગે. જો આ ડેમો ના હોત ને પાણી અહીં સુધી ના આવતું હોત ને તો આપણી ખેતીમાં આપણે કંઈ જ ના મળે. અને તળમાંથી પણ પાણી ખલાસ થઈ ગયા બાદ એટલે વરસાદનું વરસેલું પાણી એને નિયંત્રણ કરી અને યોગ્ય રીતે સાચવવામાં આવે છે તો સમાજને કેટલો લાભ થાય છે. એવી જ રીતે આપણને મળેલું ધન છે એને પણ આપણે યોગ્ય જગ્યાએ ઉપયોગ કરીને એનો વિશેષ લાભ લેવાનો છે. તો અહીંયા દિવ્ય પરમ ગુરુના ચરણની અંદર દિવ્ય ચિહ્નો છે. અર્ધચંદ્ર, બીજનો ચંદ્ર, એનું વિશેષ મહત્વ છે. ઘણા લોકો બીજ રહેતા હશે. પરમ ગુરુ બીજના દિવસે પ્રગટ થયા છે. આપણા માટે એ બીજનું મહત્વ છે. અને સારી સૃષ્ટિનો વિસ્તાર એક બીજમાંથી થાય છે. જે ઉત્પત્તિ છે ને એનું એક બીજ બનાવ્યું છે માલિકે, અને એમાંથી સૃષ્ટિનો વિસ્તાર થયો છે. અને બીજનું ચંદ્રમા છે, એ બીજનું પણ મહત્વ છે. અર્ધચંદ્ર, ખટકોણ, ખટકોણ એટલે ખટકોણ, ષષ્ઠકોણ. એને ખટ એટલે 6 થાય, એને ષષ્ઠકોણ પણ કહેવાય અને ખટકોણ પણ કહેવાય. તો ષષ્ઠકોણ એક આકૃતિ છે, 6 ખૂણાવાળું, 6 પહેરવાળું. 6 નું મિશ્રણ હોય. અગર તો 6 અંગ હોય જેની અંદર, એવા ષટકોણનું પણ મહત્વ છે. ખટ સંપત્તિ, આપણે જે શાસ્ત્રોની અંદર ખટ સંપત્તિનું વર્ણન આવે છે. સમ, દમ, ઉપપ્રતિતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન.
આ સાધનાના 6 અંગ છે. એવી જ રીતે ઘણી જગ્યાએ 6 કાર્યોનું મહત્વ હોય છે. તો ષષ્ઠકોણનું મહત્વ છે કે કોઈ સાધનાના 6 અંગ ભેગા થાય તો એ આપણને પરમેશ્વર સુધી પહોંચાડે છે. તો એ દિવ્ય ચિહ્ન પરમ ગુરુ લઈને આવ્યા છે. ખટકોણ મીન આકાર જો, એમાં માછલીનો પણ આકાર છે. માછલી એ પણ શુભ પ્રતીક છે. ઘણી જગ્યાએ બોધની અંદર પણ માછલીની ઉપમા આપવામાં આવે છે. બીજી તો ઘણો બધો મહિમા હશે, પણ પરમ ગુરુએ સંધ્યા સાખીમાં લખ્યું છે, જ્ઞાન મીન કા મચ્છ કો संग करे जन कोई, कहे कुबेरा तो मिले पेर पिवन की तोय, ज्ञान मीन यहाँ सदगुरु जो कोई शरणे जाय, कहे कुबेर कण देत है जीव परम पद पाय. જીવને પરમ પદ પ્રાપ્ત કરવા માટે એમણે સદગુરુનો સંગ કરવાનો છે. જેમ સમુદ્રની અંદર રહેલી માછલી છે, એ સમુદ્રમાં રહે છે અને બીજી માછલીને, બીજી નાની હોય ને, એમને જો સમુદ્રની અંદર જળ પીવું હોય ને, તો જે અનુભવી માછલી હોય ને એનો સંગ કરવો પડે. નહીં તો જળમાં રહેવા છતાંય માછલું પાણી નથી પી શકતું. એવું નહીં પાણીમાં રહેશે એટલે સીધું જ્યારે જોઈએ ત્યારે મોઢું ખોલીને પી લેતું હશે, પણ એની પણ એક કળા છે. અને એ જો કોઈ અનુભવી માછલી પાસેથી શીખવામાં ન આવે ને, તો જળમાં રહેલું માછલું જળમાં રહેવા છતાંય તરસું મરી જાય છે. માછલું જળ કેવી રીતે પીવે? તો એમ કહે છે કે સમુદ્રમાંથી બહાર નીકળી ઉછળે અને પછી જો સમુદ્રમાં પાછું આવે તો જ જળ પી શકે. આ એની કળા છે. એ હવામાં આવે તો જ એ પાણી પી શકે. જળની અંદર રહે તો એ જીવી શકે છે, શ્વાસ લઈ શકે છે, પણ પાણી નથી પી શકતું. એમ આપણે બધા છે ને આ પરમ ગુરુના જ્ઞાન રૂપી જળમાં જ રહીએ છીએ. એની અનુભવ ગતિ ચારો તરફ છે, પણ આપણે પી શકીએ છીએ? કોઈ જગ્યા એવી ખાલી નથી. આખું બ્રહ્માંડ આનંદથી ભરેલું છે, પણ છતાંય આપણે કેમ દુખી? કારણ કે આપણને કળા નથી આવડતી આનંદ કરવાની. એ કોઈ સદગુરુ પાસેથી જો શીખવામાં આવે, જીવન જીવતા આવડે ને તો આનંદ મળે. એ કળા મહત્વની છે. આ સંસારની અંદર જન્મ મરણના ચક્રમાંથી આપણે છૂટવું હોય તો એની કળ છે ને સદગુરુ પાસે છે. એનો સંગ આપણે કરીએ અને આપણને કળ આપે ને તો કહે છે જીવ પરમ પદ પાય. તો એવી એક ઉપમા આપણને માછલી દ્વારા મળે છે. તો માછલી પણ એક શુભ પ્રતીક રૂપે છે. આવા દિવ્ય ચિહ્નો ધારણ કરીને દિવ્ય પરમ ગુરુ આ પૃથ્વી પર આવ્યા છે અને આ પૃથ્વીને પાવન કરી છે. પછી ચોપાઈમાં એમ કહે છે બિંદુ ઉર્ધ્વ રેખા અષ્ટકોણ અંગમાં છો. એક બિંદુ છે, બિંદુ. જીવન ઝાકળનું છે બિંદુ, એમાં તરવાનો છે સિંધુ. પ્રાર્થના કરીએ પ્રેમના સાગર દર્શન યારે દેશો. બિંદુની વાત ઘણી જગ્યાએ હોય છે. બિંદુ એક ટપકું છે ને બિંદુ છે, એક પાણીનું એક બિંદુ છે. એમ ચિહ્ન છે બિંદુ. આપણું ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત થાય ને તો આપણામાં રહેલી અદ્ભુત શક્તિ એક પ્રગટ થાય છે. તમારે ધ્યાન કરવું હોય ને તો આપણી દ્રષ્ટિને એક બિંદુની અંદર કેન્દ્રિત કરવી પડે. અને સતત કેન્દ્રિત કરવામાં આવે ને તો આપણી અંદરથી ઉર્જા પ્રગટ થાય છે. પણ આપણી દ્રષ્ટિ ક્યાંય સ્થિર નથી થતી. સારું જે અવલોકન કરવાનું છે ત્યાંય આપણી દ્રષ્ટિ સ્થિર નથી થતી. અને થઈ જાય તો ખોટી જગ્યાએ થઈ જાય તો બગાડ કરે. પાણી છે ને એ ખાડામાં ભરાઈ રહે ને તો પછી ગંદુ થઈ જાય છે, ગંદકી થાય છે. એમ ખોટી જગ્યાએ
જ્યારે આપણો પ્રેમ જોડાય છે ત્યારે આપણા જીવનની અંદર એ ગંદકી કરી દેતો હોય છે. આપણી દ્રષ્ટિ પણ ખોટી જગ્યાએ જ્યારે જોડાય ત્યારે એ જીવનને બરબાદ કરી દે છે. તો યોગ્ય જગ્યાએ આપણી દ્રષ્ટિ સ્થિર થાય એનું અવલોકન કરીએ અને ધ્યાન કરીએ, એમાં પણ આપણે દ્રષ્ટિને સ્થિર કરવાની હોય છે. સ્થિર કરીને આપણે મંત્રનો જપ કરીએ તો મંત્રમાં રહેલી શક્તિ આપણને મળે છે. મંત્રમાં શક્તિ તો છે જ, પણ આપણી દ્રષ્ટિ ચારે બાજુ ભટકતી હોય છે એટલે મંત્રની શક્તિ આપણને મળતી નથી. એટલે પહેલા તો બહાર ભટકતી જે દ્રષ્ટિ છે ને એને એક જગ્યાએ કેન્દ્રિત કરી દેવી પડે અને કેન્દ્રિત કરીને મંત્ર ઉપર એને જોડવી પડે અને કેન્દ્રિત કરીને મંત્ર જપ કરવામાં આવે તો એમાંથી ઉર્જા પ્રગટ થાય છે. બિંદુનું મહત્વ છે. આપણે તો જૂના સમયમાં પણ આ બધું જાણતા હતા કે બહિર્ગોળ કાચ હોય જેને સૂક્ષ્મદર્શક પણ કહે છે. સૂર્યના પ્રકાશની સામે આપણે રાખીએ છીએ, એના અમુક ડિસ્ટન્સ ઉપર એનું એક બિંદુ પડે છે. સૂર્યપ્રકાશના કિરણો ફેલાયેલા છે એ બહિર્ગોળ કાચ એટલે સૂક્ષ્મદર્શકના માધ્યમથી પછી બહાર એક જગ્યાએ કેન્દ્રિત થઈ જાય છે. તો ખુલ્લા છૂટા જે કિરણો છે ને અગ્નિ નથી પ્રગટ કરી શકતા, પણ એ જો ભેગા થઈ જાય ને તો ત્યાં તમે કાગળ રાખો ને તો એ પણ બળવા માંડે છે. આ એક અનુભવ પ્રમાણ છે. એ જ રીતે આપણામાં રહેલી વિખરાયેલી જે શક્તિ છે એને જો કેન્દ્રિત કરવામાં આવે તો એમાંથી પણ એક દિવ્ય અગ્નિ પ્રગટ થાય છે, દિવ્ય તેજ પ્રગટ થાય છે. એટલે બને ત્યાં સુધી આપણે ભગવાનની શક્તિઓ આપી છે, આપણી ઇન્દ્રિયોમાં પણ અદ્ભુત શક્તિઓ છે. એને જો યોગ્ય જગ્યાએ કેન્દ્રિત કરવામાં આવે ને તો એ સિદ્ધિ પ્રગટ કરી દે છે. રઘુરામ મહારાજ પાસે 5 સિદ્ધિ હતી. કેવી રીતે મળી? કે કોઈની સાથે વાતો કરતા કરતા નથી મળી, કે બજારે આટા મારતા મારતા નથી મળી. એક આસન ઉપર બેસીને એમણે સાધનાઓ કરી છે. ગુરુના સાનિધ્યમાં જઈને જ્ઞાન મેળવ્યું છે, પોતાના મનને સંયમમાં રાખ્યું છે અને એ રીતે સાધના કરે ત્યારે એની બધી સિદ્ધિઓ મળે છે. પછી એને કંઈ કરવું પડતું નથી. એના શરીરમાં ક્યાંય નખમય રોગ નથી હોતો. એ સ્વયં સિદ્ધિ દ્વારા એવા જાણકાર થઈ જાય છે કે અનેક રોગીઓને વનસ્પતિની ઔષધિ આપી અને એના રોગનું નિવારણ કરે છે. યોગ બળની અંદર એ સિદ્ધિ હોય છે કે જે વનસ્પતિઓના ગુણ દોષને જાણી શકે અને યોગ્ય રીતે જો ઔષધ આપવામાં આવે ને તો એની બીમારી દૂર થઈ જાય. એટલે કેવું જીવન જીવવું છે એ આપણને ગુરુના શરણમાં જવાથી, જ્ઞાન મળવાથી સમજાય છે અને એ રીતે જીવીએ તો જીવનમાં આનંદ છે. બાકી એમ માનીએ કે ટીવી લાવીશું તો આપણે સુખી રહીશું, બીબી આવશે તો આપણે ખુશ રહીશું. કેટલા ખુશ છે કહો? હશે થોડા ઘણા, અને સદાય ખુશ નથી રહેતા. હા, આપણી વ્યવસ્થાનો ભાગ છે, સંબંધનું મહત્વ છે, એમાં આનંદ છે, પણ એ બંનેને ભેગા રહીને પણ ખુશ રહેવા માટે કંઈક તો કરવું પડશે. એના બંનેના ભેગા થવાનો એક આનંદ સીમિત હોય છે. એ બે એકલા હોય ને પછી સંતાન ના હોય તોય બે પાછા દુખી થઈ જાય. એટલે તમે બે તો ભેગા થયા, તમે ખુશ રહો ને, પણ ના, તો પણ એ અપૂર્ણ છે. એટલે સંસારની વ્યવસ્થા મળતી જાય તો પણ એમાં પૂર્ણતા આવતી નથી. જ્યાં સુધી ભગવાનનું ભજન ન મળે ને ત્યાં સુધી આપણું જીવન અધૂરું છે. અને જ્યારે ભગવાનનું ભજન મળી જાય ને પછી આપણા જીવનમાં બધા છૂટી જશે ને તોય કોઈ દુઃખ નહીં થાય. કારણ કે જે મળ્યા છે ને છૂટવાના જ છે, એટલે દુઃખ તો થવાનું છે. વેલા જાય ભાગશાળી, પાછળ વાળા ને ઉપાધિ રે થોડી. વ્યવસ્થા હોય તો ઠીક છે, પાછળની આપણી તો એક પારિવારિક વ્યવસ્થા છે સમાજમાં. એટલે માતા પિતા વૃદ્ધ થઈ જાય પછી પુત્ર દ્વારા એનું પોષણ થાય છે. પણ હવે જે સમય આવે છે ને થોડો વિપરીત આવે છે. એટલે સંભાળીને ચાલવું પડશે. સંસ્કૃતિને રાખીશું એટલી આપણી સલામતી, પછી નહીં તો સાચવવાની કોઈ જવાબદારી રહેશે નહીં.
એટલે જેટલું ભક્તિ કરીશું ને એટલો જીવનમાં લાભ છે. અને ભક્તિ દ્વારા આપણે સ્વનિર્ભર બનવાનું છે, આત્મનિર્ભર. આપણે કોઈના આધાર ઉપર ન રહીએ. બને ત્યાં સુધી આપણું કામ આપણે જાતે કરીએ. રાજુભાઈ તો બધું જ કામ કરે, કે હું બધું જ કામ કરી, આપણને એમાં કોઈ સંકોચ નહીં, કે આત્મનિર્ભર રહેવાનું. એ હોય તોય વાંધો નહીં, ના હોય તોય વાંધો ના આવે, એવું એમનું જીવન છે. અમારી સાથે રહેતા હોય ને, પરમગુરુની કૃપાના દર્શન થતા હોય છે કે આ પરમગુરુની કૃપાનું ફળ છે. અને ઘણા લોકોને એવું છે કે પરિવારમાં રહેતા હોય ને, એ એની સાથે રહેતા શીખી જાય, નહીં તો સમસ્યાઓ બહુ ઊભી થઈ જાય. પરમગુરુની કૃપા મળે ને તો આપણા જીવન સાથી હોય ને એની સાથે રહેતા આવડી જાય, નહીં તો રોજ ઝઘડા થઈ જાય. એને મને એક મંત્ર આપ્યો છે, ઘરમાં ઝઘડો થાય તો તમારે એક જ મંત્ર છે, મૌન. એમને આપેલો મંત્ર છે. અને મને આમ સચોટ લાગ્યો કે ના, ખરેખર તમારા અનુભવનો આ મંત્ર છે. બોલવાનું નહીં વધારે, એટલે કોઈ સમસ્યા જ ના થાય. હકીકત છે, ઝઘડા છે બોલવામાંથી થાય છે. કઈ પણ વાત એવી બને તો મૌન રાખો એટલે સમાધાન. તો અહીંયા બિંદુની વાત છે, બિંદુનું મહત્વ છે. જીવનમાં મહાપુરુષોની કૃપાનું એક બુંદ મળી જાય તો પણ આપણું જીવન ધન્ય બની જાય. નારણદાસજી મહારાજ શ્રી આના પછીની પરિક્રમાની અંદર કહે છે, દાસ નારણ બિંદુ એક ચરણ માં વરાજો. એક માત્ર બિંદુની અંદર, એના ચરણની અંદર એ સમાઈ ગયા. કૃપા દ્રષ્ટિ માત્ર એક બિંદુ જેટલી મળી જાય ને તોય પર્યાપ્ત છે. અમૃત એક બુંદ પીએ ને તોય અમર થઈ જવાય. તો બિંદુ ઉર્ધ રેખા અષ્ટકોણ અંગમાં જો ઉર્ધ્વ રેખા. ઉર્ધ્વ રેખા એક રેખા છે, પણ ઉર્ધ્વ ગતિ કરનારી રેખા, કે જે આપણને ઉપર તરફ લઈ જાય, આગળ વિકાસ તરફ લઈ જાય, ઊંચાઈ તરફ લઈ જાય, પ્રગતિ તરફ લઈ જાય, એને ઉર્ધ્વ રેખા કહેવાય. આપણું જે બાલ તિલક છે ને એ ઉર્ધ્વ ગતિનું પ્રતીક છે. બાલ તિલક કરીશું તો પણ પરમ ગુરુના આશીર્વાદથી આપણને ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થશે. એના માટે શરમ કે સંકોચ રાખવો જોઈએ નહીં, ગૌરવપૂર્વક કરવું જોઈએ. પરમ ગુરુની પૂજા થાય ને એના ચરણની શેષ પ્રસાદી આપણા કપાળ ઉપર જો તિલક રૂપે આવે તો સમજવાનું આપણું જીવન ધન્ય બની જશે. પણ આજકાલ નવી પેઢી છે ને શરમાય છે. એ આપણે કઈક હાજરી હોય ત્યારે વળી કરે, કાં તો કોઈ પ્રસંગ હોય તો કરે, પણ રોજ ના કરે. અને એમાં કોલેજમાં જવાનું હોય તો બહુ મુશ્કેલ કામ છે. પણ એવાય ગૌરવવાળા યુવાનો કોઈક જોયા છે કે જે કોલેજમાં જતા હોય છતાં પણ એ તિલક કરીને જતા હોય છે. જ્યારે ગૌરવ આવી જાય એનો મહિમા સમજાય પછી એના માટે કોલેજમાં પણ કોઈ સંકોચ નથી રહેતો. જે સારું કાર્ય છે એને કરવા માટે સંકોચ ના હોવો જોઈએ, એનું ગૌરવ હોવું જોઈએ. આજે લોકો સારું કામ કરવા માટે સંકોચાય છે અને ખોટું કામ જાહેરમાં કરતા હોય છે. એટલે જે કરવા જેવું છે એ કરીને આપણે ગૌરવ લેવાનું છે. આપણે કહીએ તિલક કરજો તો એ ના કરે, અને તમે જુઓ ને તો ના જરૂર હોય ને એમે પગમાં દોરા બાંધતા હોય છે. આ બધી ફેશનોના ગુલામ બની જાય. પણ જે આપણી સંસ્કૃતિ છે એના ચિહ્નો ધારણ કરવાના હોય, જે આપણો ધર્મ છે એના પ્રતીક ધારણ કરવામાં લોકો શરમાય છે અને સંકોચ આવે છે. જેનાથી આપણું કલ્યાણ થવાનું છે અને એનાથી આપણું જીવન છે એ યોગ્ય દિશા તરફ આગળ વધે છે. તિલક એ માત્ર દેખાવનું નથી, પણ તિલક ધારણ કરો શ્રદ્ધાથી તો તમારા જીવનની જે દિશા છે ને એ યોગ્ય હશે. અગર તો આડી અવડી થાય ને તો પણ તમને ખ્યાલ આવશે કે આ ખોટી દિશા છે. માનો કે આપણે કંઈક જવું છે ને રસ્તો નથી જોયો તો આપણે મેપમાં ગોઠવી દઈએ છીએ,
રસ્તો નેવિગેશન હોય છે એમાં, તો એમાં એરો હોય છે, તે બતાવતું હોય છે આ રસ્તો. પણ આપણે જો ખોટા રસ્તે જઈએ ને તો તરત પાછી બતાવી દે, પાછા વળો. એવી જ રીતે ભાલ તિલક એ આપણા કપાળ ઉપર ધારણ કરેલું હોય છે. તો આપણે જીવન જીવીએ છે એમાં ક્યાંય પણ ખોટું થાય તો અંદરથી વિચાર આવે કે આ ખોટું થાય છે. એની તો ઘણા ખબર નથી પડતી કે હું ખોટું કરું છું. ખોટાને સાચું સમજે છે. એ કેવી રીતે સુખી થવાના? એટલે અહીંયા ઉર્ધ્વ રેખા છે જે ઉર્ધ્વ ગતિનું પ્રતીક છે. અષ્ટકોણ અંગમાં જો અષ્ટકોણ છે, જે ષષ્ટકોણ હતું એમ અષ્ટકોણ છે. કંઈક 6 અંગોનું મિશ્રણ છે, જોડાણ છે, ક્યાંક 8 અંગોનું જોડાણ છે. અષ્ટાંગ યોગ એ 8 અંગોનું જોડાણ છે. એવી રીતે ઘણી ક્રિયાઓ અષ્ટ અંગ સાથે જોડાયેલી હોય છે. એ રીતે અષ્ટકોણનું મહત્વ છે. 4 દિશા હોય ને 4 એના ખૂણા હોય તો એ પણ અષ્ટકોણ થાય છે, અષ્ટ દિશા થઈ જાય. તો એ રીતે અષ્ટનો સમન્વય છે. એ અષ્ટકોણ પણ એક શુભ પ્રતીક છે. ઇન્દ્રધનુષ વરસાદના સમયે કંઈક જોવા મળતું હોય છે. 7 રંગોનું મિશ્રણ ઇન્દ્રધનુષ એ પણ એક શુભ પ્રતીક છે. અને ત્રિકોણ ધારી તનમાં જો ત્રિકોણ, ત્રિ એટલે 3 ને કોણ એટલે ખૂણા, કોણ, ત્રિકોણ. અહીંયા ગાવાની ભાષામાં લખ્યું ત્રિકોણ, અષ્ટકોણ, ખટકોણ. તો ત્રિકોણ ધારી તનમાં ગુરુ મહારાજના ચરણ કમલની અંદર 3 કોણ છે, એક ષષ્ટકોણ છે, એક અષ્ટકોણ છે, એક ત્રિકોણ છે. ક્યાંક 3 ના સંગનું મહત્વ છે, 3 ના મિલનનું મહત્વ છે. 3 ભેગા થાય. જો કે હમણાં જે કુંભ મેળો હતો એ ત્રિવેણી સંગમમાં હતો. 3 નદીઓનું સંગમ કહેવાય છે. આમ તો 2 નદી ભેગી થાય છે, ત્રીજી ત્યાંથી 2 મિશ્રણ એક અલગ થાય છે. પછી ગંગાઈ ના કહેવાય ને જમનાઈ ના કહેવાય, તો એને સરસ્વતી કહે છે. તો 3 નદીઓનો સંગમ એ પવિત્ર માનવામાં આવે છે. અને સંગમનું જે જળ છે એ પવિત્ર છે. એમ આપણા જીવનમાં પણ ઘણી બધી ત્રિવેણીઓ છે. આપણી 2 નાડી અહીંથી જે જાય છે નાસિકાની, ઈંગલા અને પિંગલા, શ્વાસની 2 લાઈન, એ અહીંયા ઉપર જતા પ્રકૃતિ જે તિલક કરીએ છીએ જ્યાં ભેગી થાય છે, ત્યાંથી પછી એક પ્રવાહ શરૂ થઈ જાય છે. એ છે સૂક્ષ્મણા, જે નાડીની તો આપણને ખબર જ નથી. એ બિંદુ દ્વારા ધ્યાન કરીને એ નાડીની અંદર આપણે પ્રવેશ કરીએ તો અદ્ભુત શાંતિનો અનુભવ થાય. આ ત્રિવેણી છે, એની અંદર આપણે નાવાનું છે. બહાર નાહી આવીએ તો સારી વસ્તુ છે કે આપણું તન પાવન થઈ જાય. અને ત્યાં જઈને આપણે કંઈક સારો સંકલ્પ કરીને આવીએ કે મારે આજથી આ છોડી દેવું છે અને આજથી આ કંઈક કરવું છે. એક શ્રદ્ધાનું પ્રતીક છે. અને સ્નાન કર્યા પછી કઈ સંકલ્પ કરીએ ને આપણું સિદ્ધ થઈ જાય. અસંખ્ય લોકોએ ત્યાં સ્નાન કર્યું અને આ તો વર્ષોથી ચાલી આવેલી પરંપરા છે, આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. એ જળ પવિત્ર છે એટલે જળનું મહત્વ છે. મને પૂછ્યું તમે માટી ના લાવ્યા કે છે? વૃંદાવનથી મેં કીધું માટીને તો શું કરવાની, પણ એક મહત્વ છે બધી વસ્તુઓનું. શ્રદ્ધા છે અને માટીનું મહત્વ છે. પણ એમ કહેવામાં આવ્યું છે કે અહીંથી કોઈ માટી લઈ જવી નહીં. પેલી વૃંદાવનની રમણ રેતીની રેતી આવે છે ને, એ રેતીનું મહત્વ છે. લોકો ત્યાં આળોટે છે, પણ ત્યાંથી લઈ જવાની મનાઈ છે. નહીં તો ત્યાં પછી રેતી રહે જ નહીં, પછી કોઈ ત્યાં આળોટે નહીં, ખાલી થઈ જાય. આપણે તો બધા કોથળીઓ ભરી નહીં લેતા હોય, પણ રેતીને લાવ્યા પછી ને એમાં શ્રદ્ધા રાખ્યા પછી આપણામાં વિવેક જાગૃત થવો જોઈએ.
એક બાજુ આપણે કંઈક માનીએ છીએ, સારું કરીએ છીએ, બીજી બાજુ કંઈક ખોટું થતું હોય ને તો આપણે છોડવું પડે. એ વિવેકની જાગૃતિ થવી જોઈએ. એટલે એને તો સંગમની રેતી મંગાવી દે. મેં કીધું ભાઈ અહીંયા ક્યાં બધા રેતી લઈને આવવાનું, પણ મહત્વ છે કે અહીંયા જે રેતી છે ને એ પણ પવિત્ર છે, મહાપુરુષોના ચરણથી પાવન થયેલી, અને શુભ કાર્ય કરીએ ને એ રેતી ધૂળે પાવન થવાની છે. તો અહીંયા ત્રિકોણ છે, 3 અંગોનું સમન્વય, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ. એ પણ એક ત્રિવેણી છે. 3 માંથી એક પણ ન હોય ને તો સાધના આપણી અધૂરી રહી જાય. જીવનમાં સાધના કરવા માટે ધર્મના 3 અંગ છે. એક જ્ઞાન છે, જ્ઞાન વગરની ભક્તિ પણ આંધળી છે. જ્ઞાન વગરનો વૈરાગ એ નપુંસક છે. નપુંસક સંતાનને જન્મ ન આપી શકે, એવી જ રીતે નપુંસક વૈરાગ જેનામાં જ્ઞાન ન હોય, નીકળી પડ્યા હોય ને, બધા આટા મારતા હોય ઘણા, પણ એને કોઈ સાધનાનું ફળ મળતું નથી, આટા માર્યા કરે ખાલી. નપુંસકની જેમ એની સાધના નપુંસક રહે છે. ઘરમાં લડાઈ ઝઘડો થયા હોય ને ઘર છોડીને નીકળી ગયા હોય, વૈરાગ ના કહેવાય. જ્ઞાનથી વૈરાગ આવવો જોઈએ. સંસારમાં રહે છતાં પણ વૈરાગ હોવો જોઈએ. તો વૈરાગનું મહત્વ છે અને ભક્તિનું મહત્વ છે. જે પ્રેમ છે એ ભક્તિ છે. જો ભક્તિ નથી, જો પ્રેમ નથી, તો જ્ઞાન હોય ને તો એ કઈ લાભ મળતો નથી. ઘણા જ્ઞાનીઓ છે ને લડતા હોય છે. કબીર સાહેબે કહ્યું છે, જ્ઞાન કથી ગાડા ભરે. જ્ઞાન કથી ને ગાડા ભરે. મનનો મટે નહીં મેલ. જ્ઞાન કથી ગાડા ભરે, અંતરનો મટે નહીં વિખવાદ. કેટલું બધું જ્ઞાન કથે છતાંય મનમાંથી વિખવાદ ન ટળે. ઘણા લોકો જ્ઞાની બહુ હોય પણ ઘરમાં બધાની સાથે મેચ ના થતા હોય, બધાની સાથે એને વિખવાદ થતો હોય, જ્યાં હોય ત્યાં લડાઈ કરતા હોય. જ્ઞાન કથીને ગાડા ભરે, અંતરનો મટે નહીં વિખવાદ. જે કળસો કંદોઈનો, કળસો, કળસાને ખબર પડે? ખબર પડે કળસામાં? જેમ કળસો કંદોઈનો કભીને પામે સ્વાદ. કઢીની અંદર નાખો ને તમે, જે ફેરવાનું, એને શું કહેવાય? હે, કડછી કહો. આ તો કળસો. બાકી ઘરમાં 2 હોય, કળસાય હોય ને કડછી હોય, પણ એને કોઈ દિવસ કઢીનો સ્વાદ આવે ખરો? કઢી કેવી થઈ છે તેમ આ જગતની અંદર ઘણા જ્ઞાન કદી કદી ગાડા ભરે, પણ પ્રેમ ના હોય ને તો અંતરનો વિખવાદ ના મટે, એને જીવનનો સ્વાદ ના મળે. એટલે જ્ઞાન, વૈરાગ અને ભક્તિ ત્રણેયનો સમન્વય થાય. જ્ઞાનથી ભક્તિ આવે, પ્રેમ આવે, અને જ્ઞાનથી જ વૈરાગ આવે છે. એવું જ્ઞાન હોવું જોઈએ કે જેમાં ભક્તિ પણ હોય, જેમાં વૈરાગ પણ હોય. ઘણી વાર લોકો ભક્તિ કરે પણ મોહ છૂટે નહીં. વૈરાગ ના આવે ત્યાં સુધી ભક્તિનું ફળ મળતું નથી. ભક્તિ કર્યા કરીએ, પછી દેખાવની કરીએ, થોડું આપણા આનંદ માટે કરીએ, કોઈ નિયમ માટે કરીએ, પણ વૈરાગ ના આવે ત્યાં સુધી ભક્તિનો અનુભવ થતો નથી, પરમેશ્વરનો અનુભવ થતો નથી. પ્રેમ એટલે શું? પરમાત્મા સાથેના જોડાણનો અનુભવ એ પ્રેમ છે. પતિ અને પત્નીનો પ્રેમ હોય તો એકબીજાના જોડાણનો અનુભવ થાય, પણ પ્રેમ ના હોય તો આવે તોય ભલે જાય તોય કોઈ ફરક ના પડે, પણ પ્રેમનો એક અનુભવ થાય છે. તો એવું જ્ઞાન આપણને પરમ ગુરુ આપવા માટે આવ્યા છે. 16 ચિહ્નો ધારણ કર્યા છે. 16 ચિહ્ન ધરે સાજ પોરેશ તો સહેજ શ્રી મહારાજ. અને એક જગ્યાએ 18 ચિહ્નોનું પણ વર્ણન કર્યું છે. ગોડીપદ 5 ની અંદર અષ્ટાદશ ચિહ્ન અંગ શોભિત જીનો નવતમ છવે શુભ સારા લલિત લક્ષ ઘન શ્યામ સ્વરૂપ કે દર્શન તે ભવ પારા
કૈવલ્ય બોલ પ્રગટ મનોજ અવતાર. એટલે 16 ચિહ્નની પણ વાત લખી છે, 18 ચિહ્નની પણ વાત લખી છે. પણ પરમ ગુરુના ચરણમાં જે દિવ્ય ચિહ્નો છે આપણને શુભ પ્રેરણા આપે છે અને પરમ ગુરુનું જ્ઞાન છે એની અંદર તો બધું જ સમાઈ જાય છે, કોઈ વસ્તુ જ બાકી રહેતી નથી. એટલે પરમ ગુરુના સાનિધ્યમાંથી, એમના આશીર્વાદથી આપણને એનું જ્ઞાન મળે. જ્ઞાનમાં રુચિ રાખજો. ગુરુ કથા ચાલે છે ને, સમય હોય ને તો જજો. હા, અનિવાર્ય સંજોગો હોય, અનુકૂળતા ન હોય અને આપણે ન જઈ શકીએ એ વસ્તુ અલગ છે. પણ ઘરમાં કંઈ જ કામ ના હોય, ટીવી જોતા હોઈએ કે સામાન્ય કામ, બહેનોનું જોઉં ને ઘણી વાર એ ટાઈમે બધા શાકભાજી સમારતા હોય તો એ પછી પણ થઈ શકતું હોય છે. શાકભાજી તો છેક બીજા દિવસે બપોરે જોઈએ, પણ હાજે વ્યવસ્થા કરી રાખે છે. ત્યારે ટાઈમ ઓછો હોય, કપડા ધોવાના હોય, બીજું કામ હોય. પણ કોઈ દિવસ આવો લાભ મળતો હોય એ દિવસે કદાચ આવીને તમે કરો, યા તો બીજા દિવસે જ્યારે બનાવવાનું હોય ત્યારે કરો તો પણ વાંધો નહીં. કારણ કે તમે બધા વાતો કરતા કરો ને એમાં લોકો કલાક નીકળી જાય તમારે, શાંતિથી તમે કરો. અને પેલું તમે એકલા કરો તો ઝડપથી કામ થઈ જાય. ઘણી વાર આપણે જે મહેમાન આવે ને તો 11 વાગે આવ્યા હોય તો 12 વાગે તો રસોઈ તૈયાર થઈ જાય, અને નહીં તો આપણે 10 વાગ્યા રસોઈ બનાવીએ તોય 12 વાગે તૈયાર થાય. કેમ કે આપણે જેટલું સાવધાનીથી જીવન રાખીને કરીએ એટલું ઝડપથી થઈ જાય છે. એટલે કામ તો આપણું અટકી રહેવાનું જ નથી, બગડવાનું નથી, પણ આપણને સત્સંગનો લાભ મળી જાય ને આપણા માટે બહુ મહત્વનું છે. એક બુંદ જો આપણા જીવનમાં આવી જશે ને, કેટલું બધું સાંભળ્યું છે એમાંથી આપણે માત્ર એક બુંદ ગ્રહણ કરવાનું છે. એટલી સમજણ મળી જાય તો જીવન ધન્ય બની જાય, આપણો પરિવાર પણ સુખી થઈ જાય. અને પરિવારને વારસામાં પણ આપણે સંસ્કાર જ આપવાના છે. ધન તો એના પ્રારબ્ધ પ્રમાણે એને મળશે. આપણે આપીશું ને બાળક સુખી થશે એવું નથી. ઘણા મા બાપ બહુ પૈસા કમાઈને આપી ગયા પણ છોકરા બગડી ગયા. અને છોકરાના ભાગ્યમાં હશે તો ભણીને સારી નોકરી કરીને પણ એ સુખી થઈ જાય છે. એવું આપણે જોઈએ છે. તમે સર્વે કરો તો ખબર પડે કે આપણે સુખી કરીએ છીએ કે બાળક એના પ્રારબ્ધથી સુખી થાય છે. આપણી ફરજ તો બાળકને વિશેષ સંસ્કાર આપવાની છે. અને હમણાં જ બાળકોની સંસ્કાર શિબિર છે. આપણે પ્રયત્ન કરીએ છીએ કે બાળકો એમાં 2-3 દિવસ આવીને પણ કંઈક પ્રેરણા લઈ જાય, અને થોડા દિવસનું વાતાવરણ પણ એવું પ્રભાવી હોય કે એમાંથી પણ બાળકની અંદર જાગૃતિ આવી જાય, એક સંસ્કારના રસ્તે ચડી જાય, એક દિશા મળી જાય, એ પૂજા કરતો થઈ જાય, માતા પિતાને પ્રણામ કરતો થઈ જાય. અગર તો એની અંદર એક અમુક વિચારો જે આવી જાય ને દેશના, ધર્મના, એ બાળક સંસ્કારી બની જશે તો એ સુરક્ષિત રહેશે. તો એની તારીખ તો જાહેર થઈ ગઈ છે. 7 મે થી 10 મે સુધી બાલિકાઓની છે, 10 મે થી 13 મે સુધી બાળકોની છે. તેમાં નામ પણ આવવા માંડ્યા છે. તો તમે પણ તમારા સંપર્કમાં જેટલા પણ બાળકો 6થા ધોરણમાં આવશે અને 9મા ધોરણ સુધીના બધા જ બાળકો એની અંદર પ્રવેશ મેળવી શકે છે. બહુ મર્યાદિત સંખ્યા છે. હું તો એમ કહું છું કે સંખ્યા ઓછી પડવા એમ થવું જોઈએ કે પૂરી થઈ જતા બાળકોને હજુ આવવું છે તો કોઈ રહી જાય. એવું નહીં કે નજીકમાં આવે તો પણ લોકો લખાવે નહીં. આ આપણી બેદરકારી છે. સારી સ્કૂલોની અંદર જો એડમિશનની અંદર સ્ટોપ થઈ જતો હોય તો પછી આમાં કેમ નહીં? આપણા બાળકોના માટે એક આશીર્વાદનો સમય છે. કોઈ કે અમારે તો ટ્યુશન ચાલે, 2 દિવસમાં તારું ટ્યુશન હું બગડી જવાનું છે. આપણે ગમે તેટલું ટેન્શન રાખીશું ને તો આપણું કાર્ય સિદ્ધ નહીં થાય. પણ 2 દિવસ શું આવે તો ઘણી વખત સમસ્યાઓ આવે ત્યારે ટ્યુશન છોડવા પડતા હોય છે. એમ 2-3 દિવસનો સમય કાઢીને આપણા બાળકોને આપણે આ લાભ આપીએ. આમ તો 5-5 દિવસ કે અઠવાડિયાની શિબિરો હોય છે, પણ બાળકો આવે એ હેતુથી આપણે ઓછા દિવસ રાખ્યા છે. બાકી તો 4-5 દિવસ બાળકે વાતાવરણમાં આવે. પણ આપણા બાળકોની માનસિકતા કેવી, 5 દિવસ નથી જવું અને હોસ્ટેલમાં જવું આખું વર્ષ તો જવું પડે છે, પૈસા ભરીને જવું પડે છે, રહેવું પડે છે. તો અહીંયા ક્યાં તકલીફ હોય છે તમે બધા જુઓ છો. બાળકોની માનસિકતા બદલાવી જોઈએ અને બાળકો જવા જોઈએ, એને મોકલવા જોઈએ, એની ગંભીરતા લેવી જોઈએ.
એ પ્રવૃત્તિઓને મહત્વ આપવું જોઈએ અને બાળકો ત્યાંથી શું શીખ્યા એ પણ જાણવું જોઈએ અને એના જીવનમાં જે જરૂરી હોય એ બાળકને રોજ કરાવવું જોઈએ અને એમાં આપણે સહભાગી બનવું જોઈએ. એક બાળક ઘરે આવીને પૂજા કરે છે પણ ઘરમાં કોઈ કરતું નથી, અઠવાડિયું કરીને મૂકી દે, પછી એ આપણું ભૂલ છે. આપણે એને સપોર્ટ આપવા માટે આપણે જોડે બેસવું જોઈએ, આપણે એને મહત્વ આપવું જોઈએ. આપણે મહત્વ નથી આપતા તો બાળક કેવી રીતે મહત્વ આપશે? એટલે સેવાની પ્રવૃત્તિ છે. હમણાં ચોપડાની સેવા તો ચાલે છે, બધાએ સહયોગ આપ્યો છે અને બાકી હોય તો આ એક સદભાગ્ય છે, મોકો છે, દર વર્ષે આપણે કરીએ છીએ. એમાં વિશેષ પરમ ગુરુના દર્શનનો લાભ મળે, અંદર એક જીવન ચરિત્ર પ્રસંગ હોય, એ આપણા બાળકો અધ્યયન કરે તો પણ એને બહુ મોટા આશીર્વાદ છે. અને ત્રીજું વિશેષ મહત્વ, જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આપણે આ કાર્ય કરીએ છીએ. તો આજુબાજુની અંદર ઘણા બધા જરૂરિયાતમંદ લોકો રહે છે કે જેને ભણવામાં 5-25 રૂપિયાનો ફાયદો થાય, તો એક તો આપણે વિશેષ સંખ્યામાં ચોપડા છપાવીએ એટલે લાભ થાય. બીજા જે સક્ષમ લોકો છે, ભણેલા છે, સારી નોકરી છે, સારા પગાર ધોરણ છે અને સારા શિક્ષણથી જ તમને મળ્યું છે, એ જ રીતે ગરીબ બાળકોને આપણે મદદરૂપ થઈએ ભણવામાં, તો આપણા બાળકોને આશીર્વાદ મળશે. આ એક પ્રક્રિયા છે. આપણે આપણા બાળકોને આખો પગાર આપી દઈએ તો એ સુખી ના થાય, પણ એમાંથી 5-25 રૂપિયા કોઈ ગરીબના બાળક માટે આપણે ખર્ચે ને એના આશીર્વાદ આપણા બાળકને સુખી કરે છે. આવું જો માનતા હોય તો તમે કરજો અને તમને આશીર્વાદ મળશે. તો એ ચોપડાની પ્રવૃત્તિ હવે લાસ્ટ અઠવાડિયું છે, ઘણા બધા નામો આવ્યા છે, બાકી હોય તો કોઈને પણ પ્રેરણા આપવાની એની ઈચ્છા હોય તો કરે. બાકી તો ખોટા માર્ગે ઘણા બધા પૈસા વપરાય છે, એમ વિચારો ને તો તમે ઘણું બધું પુણ્ય કાર્ય કરી શકો. એ ખોટા માર્ગેથી જો પૈસા તમે વાળી લો ને તો દર મહિને તમે 1000 રૂપિયા સેવામાં આપી શકો, એટલો તમને લાભ થાય. અને પુણ્ય કરવાથી કદાચ એના આશીર્વાદથી ભવિષ્યમાં તમારા ખોટા માર્ગેથી પૈસા વપરાતા રોકાઈ પણ જાય, એવા પણ આશીર્વાદ મળી જાય. બીજી સેવાકીય પ્રવૃત્તિમાં આ શિબિર આવવાની છે ત્યારે તો બધા સેવા આપતા હોય છે. એમાં ખાસ કરીને ભોજન પ્રસાદની સેવા બહેનો કરતી હોય છે અને આર્થિક રીતે જે ભોજન પ્રસાદ હોય છે એમાં પણ બધા સ્વૈચ્છિક રીતે સેવા આપતા હોય છે. તો આપણા માટે એક અવસર છે પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો. અહીંયા કૈવલધામવાસી રમણ દાદાની પાવન સ્મૃતિમાં આજે આપણને દિવ્ય સત્સંગનો લાભ મળ્યો છે, પરમ ગુરુના આશીર્વાદ મળ્યા છે. આપણા વડીલો પાછળ આપણે એવી પ્રવૃત્તિ કરીએ કે આપણે સુખી થઈએ અને એનાથી જ એ સદગત આત્મા ખુશ થાય. હંમેશા આપણા ઘરમાં આપણે સારું કામ કરીએ ને એનાથી વડીલો ખુશ થતા હોય છે, એની સદગત આત્મા પણ એના પાછળ આત્મકલ્યાણનું કાર્ય થાય, એનાથી પ્રસન્ન થાય છે. એવું કાર્ય કરીને ખરેખર એમના સુપુત્ર પ્રકાશભાઈ અને પ્રમોદભાઈ પરિવારજનોએ સાચા અર્થમાં એમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. માતા પિતા એ આપણા માટે પૃથ્વી પરના ભગવાન છે, એવું પણ એક ભજન ગાયું છે. એ ખરેખર સત્ય છે, કારણ કે માતા પિતાનું યોગદાન આપણા જીવનમાં કેટલું છે એનું અવલોકન કરીએ તો ભગવાન પછી માતા પિતાનો નંબર આવે છે. એટલે આપણે એને ભગવાનની ઉપમા આપીએ છીએ. ભગવાન બની નથી જતા, કારણ કે ભગવાન એ તો ભગવાન હોય છે, પણ માતા પિતાનો ઉપકાર એવો છે કે એને સંતની કક્ષામાં મૂકી શકાય. માં મહાત્મા અને પરમાત્મા ત્રણેયની અંદર માં શબ્દ આવે છે. માની અંદર જે મમતા અને પ્રેમ છે ને મહાત્માની અંદર પણ હોય છે, પણ જુદા સ્વરૂપમાં હોય છે. માનો પ્રેમ એમના બાળક સુધી હોય છે, મહાત્માનો પ્રેમ સારા સમાજમાં હોય છે અને પરમાત્માનો પ્રેમ તો સારી સૃષ્ટિને વિશે છે. તો માં શબ્દ જેને લાગે છે એવા ત્રણ પાત્રો છે. એક માં છે,
બીજા મહાત્મા છે, ત્રીજા પરમાત્મા છે. તેવા માતા પિતા બંનેને ધન્યવાદ છે. બંનેનું યોગદાન બંનેના સ્થાને સમાન છે. હા, એક ટકો માતાનું વધી જતું હશે કદાચ, પણ છતાંય આપણે તો એની સમાનતા આપીએ છીએ. પુત્રના માટે માતા અને પિતા બંને સમાન છે. એમના દર્શન, એમની સેવાનો જેટલો પણ લાભ મળે એટલી એમની વૃદ્ધાવસ્થામાં આપણે લેવું જોઈએ. એમાં આપણને ગૌરવ હોવું જોઈએ. કામકાજ છોડીને પણ આપણે એની સેવા કરવી જોઈએ. એ આશીર્વાદથી જ આપણું જીવન સફળ થશે અને નવું ઉત્તમ માનવ જીવન મળશે. અને એ રીતે આપણે માતા પિતાનો આદર કરીશું, તેમના આશીર્વાદથી આપણા જીવનમાં આપણે સંત મહાત્માનો પણ આદર કરી અને પરમેશ્વરનો આદર કરીને એને પણ પામીશું. ત્યારે આપણી જીવન યાત્રા સફળ થશે. માત્ર એક જન્મમાં જ બધું કરી લઈશું તો બધું સફળ નથી. અહીંનું કરેલું અહીં રહી જશે. આપણે કાલે ચાલ્યા જવાના, પણ આગળની યાત્રાનું શું? આપણે જેવું જીવન જીવીએ છીએ ઉત્તમ પ્રકારનું, એ જ આપણા જીવનની સફળતા છે. ઓછું વધતું ને એના વગર તો ચાલી જાય છે. આપણે જીવવાનો અભ્યાસ થઈ જાય. ઘોડામાં જીવીએ ને તો થોડામાં ચાલે છે, અને બહુ બધો વૈભવ હોય ને તો એમાંય જીવાય છે. પરંતુ આપણો સ્વભાવ એવો હોય ને કે થોડું હોય તોય વાંધો નહીં અને વધારે મળે તોય વાંધો નહીં. કારણ કે આજે આપણી પાસે હોય, કાલે ન હોય તો આપણને સહેજે દુઃખ ના થાય, એવો આપણો સ્વભાવ બનાવીએ. એવી રીતે આપણે જીવવાનો અભ્યાસ કરીએ. તો અહીંયા આપણે દિવ્ય સત્સંગ પારાયણનું સમાપન કરીએ છીએ. દિવ્ય પરમ ગુના ચરણમાં પ્રાર્થના કરીએ કે સદગુણ આત્માને પરમ શાંતિ મળે, આપના ચરણમાં અખંડ નિવાસ મળે, પુનઃ માનવનું જીવન મળે અને જન્મ જન્મ આપની ભક્તિ મળે. અને વિશેષ એમના જે પરિવારજનો છે એમના ઉપર આપની કૃપા નિરંતર ભાવિ પેઢીઓની અંદર પણ વરસતી રહે. આ સંસ્કાર અનેક પેઢીઓ સુધી ખૂટે નહીં, એવી પરમ ગુના શરણમાં પ્રાર્થના સાથે અહીંયા આવેલાને પણ બધાને પરમ ગુના ખૂબ આશીર્વાદ છે કે આજે તમને બધાને એક પ્રસંગ નિમિત્તે પણ પરમ ગુરુના વચનામૃત શ્રવણ કરવાનો લાભ મળ્યો છે, એના આશીર્વાદ મળ્યા છે. તમે સુખી થાઓ અને તમારો પરિવાર પણ સુખી થાય, તમારી ભાવિ પેઢી પણ સુખી થાય, એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે અહીંયા આપણે કથાને વિરામ આપીએ. અસ્તુ સત્કેવલ સારે. आराध करने सेवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमंत करुणा सागर महाराज की जय। पूज्य श्री नारायण दास जी महाराज की जय। श्री सब कुबेराचार्य महाराज की जय। श्री सब संतन की जय। श्री सब देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सरसापुरी की जय। श्री कैवल धाम की जय। कथा सत्संग पूर्णावती मासा कैवल सहाय। बड़ी कर्मना योगी करी जय गुण महावदरे त्यागुण प्रेमी हो परम गुरु आपनी भक्ति करे रक्षा जया से वंदना
કૈવલ की श्री कृष्ण स्वामी महाराज की परम गुरु श्रीमद करुणा सागर महाराज की पूज्य श्री नारायण दास जी महाराज की श्री सतकुबेराचार्य महाराज की श्री सब संतन की श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरु गादी सारसापुरी की श्री कैवल धाम की जय दिव्य सत्संग पारायण आरती पूर्णावती का कैवल सारे। ત્રણ વાર પ્રણામ કેવલ હંસો સાર કેવલ સાયે બાજુ બાજુ પણ સૌને પ્રેમથી બીજું સત કેવલ સાયે સત કેવલ સાયે